નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી સહિત 12 થી વધુ ગામોમાં જંગલની જમીન ખેડવા બાબતે આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે હિંસક ઘર્ષણને કારણે સમગ્ર પંથકમાં ભારે તણાવ વ્યાપી ગયો છે। વર્ષ 2005થી ખેતી કરતા આદિવાસીઓનો આક્ષેપ છે કે વન અધિકાર કાયદા હેઠળ તેમની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવા છતાં વન કર્મચારીઓ એસઆરપી ફોર્સની મદદથી તેમને ધમકાવી મારમારી ખોટી ફરિયાદો ઉભી કરી રહ્યા છે। બીજી તરફ પીડિત ખેડૂતોને ન્યાય અપાવવાના મુદ્દે ભાજપના જ આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ અને સાંસદ મનસુખ વસાવા સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સોશિયલ મીડિયા પર ખેડૂતોના સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થતા સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું કે ખેડૂતોના હક માટે રાજકારણ ખેલવું બંધ થવું જોઈએ। આદિવાસી પરિવારોએ ન્યાય ન મળવા પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જંગલ ખાતાવાળાએ આવ્યા અને સાગબારા તાલુકાના જે ખેડૂતોને ખેતી કરતા રોક્યા। ગયા વર્ષે પણ મેં આનું સમાધાન કરવાના પ્રયાસો કર્યા, પણ ફોરેસ્ટ ને પોલીસ ખાતાએ સાગબારા તાલુકાના લોકોને એવું કીધું કે તમે બહારના લોકો છો, બીજા તાલુકાના છે, સુરત જિલ્લામાં તમારે નહીં આવવાનું। પણ આ કોઈ નવું ખેડાણ નથી, આ છેલ્લા 20 વર્ષથી આ ખેડે છે। જે તે સમય નથી રોક્યા ને હમણાં 20 વર્ષ પછી જે ખેતી લાયક જમીન બન્યા પછી છોડાવે જંગલ ખાતું ને પોલીસ ખાતાના સહયોગથી, એ બરોબર નહીં કહેવાય।